સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જેવી રીતે એસટી, એસસી, ઓબીસી વર્ગને અનામત બેઠકો આપવામાં આવી છે, એવી જ રીતે આર્થિક રીતે નબળા એટલે કે ઈડબ્લ્યુએસ વર્ગને પણ અનામત બેઠકો ફાળવવામાં આવે. પાટીદાર અગ્રણીઓએ આ માંગણી મંગળવારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સમક્ષ રજૂ કરી. માત્ર પાટીદાર સમાજ જ નહીં, પરંતુ બિન અનામત વર્ગમાં આવતા અને આર્થિક રીતે નબળા વર્ગની રાજકારણમાં પણ અનામત મળવી જોઈએ એવી માંગ છેલ્લા કેટલાક સમયથી ઉઠી છે. અલ્પેશ કથિરિયા, દિનેશ બાંભણિયા, વરુણ પટેલ જેવા આગેવાનો આ મુદ્દાને ઉઠાવતા રહ્યા છે. મંગળવારે લગ્ન નોંધણી કાયદામાં જરૂરી સુધારાની રજૂઆત સમયે જ પાટીદાર નેતાઓએ હર્ષ સંઘવીને આ મુદ્દે પણ રજૂઆત કરી. આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આર્થિક ધોરણે અનામત લાગુ કરવામાં આવે. જે આર્થિક ધોરણે અનામત અત્યાર હાલ પૂરતી શિક્ષણ અને રોજગારમાં લાગુ કરવામાં આવી છે. ઓબીસી અનામત લાગુ કરવાનું જ્યારે જજમેન્ટ આવ્યું અને એની જ્યારે રીટ થયેલી સુપ્રીમ કોર્ટમાં, એ વખતે દેશમાં આર્થિક ધોરણે અનામત અમલી નથી અને એ પછી આર્થિક ધોરણે અનામત અમલી કરવામાં આવી છે. જેના કારણે ઓબીસી અનામતની જેમ જ ઓબીસી, એસસી, એસટીના અધિકારોને ક્યાંય પણ નુકસાન ના થાય એ રીતે આર્થિક ધોરણે અનામત લાગુ કરવાની પણ વાત સન્માનીય નાયબ મુખ્યમંત્રીશ્રીને, કાયદા મંત્રીશ્રીને અને વિભાગના અધિકારીઓને કરવામાં આવી છે. પણ એ થોડી લેન્ધી પ્રક્રિયા છે. એમાં મંત્રીશ્રીએ એવું આશ્વાસન આપ્યું છે કે એમાં અમે સુપ્રીમ કોર્ટના જજમેન્ટો, ઝવેરી કમિશનનો રિપોર્ટ અને અન્ય જે રિપોર્ટ્સ છે એ તમામ રિપોર્ટ અને કાયદામાં ચર્ચા વિચારણા કરી અને એમાં પણ અમે પોઝિટિવ છીએ, આશાવાદી છીએ કે જો તમને ન્યાય મળતો હોય તો ન્યાય આપવા સરકાર કટિબદ્ધ છે. એટલે અમે આશા રાખીએ છીએ કે 10%ના ધોરણે ઈબીસી આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાગુ થઈ જશે. ઝવેરી કમિશનનો રિપોર્ટ જ એમણે તો નિયમ વિરુદ્ધ અમલ કરેલો છે. કોર્ટે કીધું છે એનો તો અમલ કર્યો જ નથી સરકારે. વન બાય વન જવાબ આપું છું. નહીં લાગુ થાય તો અમને દિનેશભાઈને, મનોજને, ગીતાબેનને, પૂર્વીનભાઈને બધાને તમે ઓળખો જ છો. જ્યારે અમે મેરેજ રજિસ્ટ્રેશનની વાત લઈને આવ્યા ત્યારે તમારો આ પ્રશ્ન હતો ને એ આજે પૂરો કરીને આવ્યા છીએ. હજુ અમારી જોડે સમય ઘણો છે, સરકાર જોડે સમય ઘણો છે. ધીમે ધીમે પૂરું કરાવી દઈશું જેવી રીતે થાય એવી. ઝવેરી કમિશનનો જે રિપોર્ટ છે, જે સુપ્રીમ કોર્ટે કહ્યું છે, એ સુપ્રીમ કોર્ટ પ્રમાણે તો ઝવેરી કમિશનનો રિપોર્ટ સ્વીકાર્યો જ નથી. આ લોકોએ તો ફ્લેટ 27% આપ્યું છે. ઝવેરી કમિશનના રિપોર્ટના અનુસંધાનમાં અમારા સાથી નેતા દિનેશભાઈ બાંભણિયાની હાઈકોર્ટમાં પિટિશન પેન્ડિંગ છે અને દિનેશભાઈ સુપ્રીમમાં પણ પિટિશન કરવાની તૈયારી કરી રહ્યા છે. એટલે હાઈકોર્ટ કાં તો સુપ્રીમમાંથી રિઝલ્ટ લઈ આવશું, ન તે જેવી રીતે શિક્ષણ અને રોજગારમાં અનામતનું રિઝલ્ટ જેવી રીતે લાવ્યા હતા એવી રીતે આમાં લાવશું.